Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY BCom Sem 5, that is of English subject. We are discussing first unit, that is based on listening skill. The name of the lesson, unit 1, is The Boy Who Broke the Bank. The Boy Who Broke the Bank. નથુ છે સફાઈ કર્મચારી બેંકનો, પીપલનગરની બેંકનો, જે શેઠ ગોવિંદરામની બેંક હતી. માલિક હતા શેઠ ગોવિંદરામ. એનો ફ્રેન્ડ મિત્ર સીતારામ એની સાથે એ વાતો કરતો હતો, ભાઈ બેંક આમ છે તેમ છે. એના પરથી એવું માનવામાં આવ્યું કે બેંક પાસે પૈસા નથી, બેંક બંધ થવાની છે. સફાઈ કર્મચારીને દેવા માટે પગાર પણ ન હોય તો આપણા બધા પૈસા લોકોએ શું કર્યું હશે? બેંક બંધ થવાની છે. મંદી ચાલે છે. શું કામ આવું થાય છે? એવા અલગ અલગ વિચારો લોકોએ કરીને ક્યાં સુધી પહોંચે છે અને શું પરિણામ આવે છે એ આપણે આગળ જોઈએ. મિસિસ શ્રીવાસ્તવ, મિસિસ ભૂષણ, મિસ્ટર ભૂષણ, આના લોકો અલગ અલગ મળીને આખા પીપલનગરમાં એવા સમાચાર પહોંચાડી દે છે કે બેંકમાં સફાઈ કર્મચારીને આપવા માટે પૈસા પણ નથી. અને છેલ્લે આપણે જોયું કે દીપચંદ શેઠ એમને પણ એમના પૈસા મૂક્યા હોય છે એટલે દોડીને જઈને ત્યાં બાજુના વેપારીની દુકાને, કરિયાણાની દુકાને જઈને ફોન લગાડે છે, ડાયલ નંબર કરે છે. ત્યારે ખબર પડે છે કે શેઠ વોઝ નોટ એટ હોમ. શેઠ તો ઘરે નથી. વેર વોઝ હી ધેન? તો હતા ક્યાં? શેઠ વોઝ હોલિડેઇંગ ઇન કાશ્મીર. એ કાશ્મીરમાં છુટ્ટી મનાવવા માટે, ફરવા માટે ગયા છે. ઓ વોઝ ધેટ સો? શું એ હોઈ શકે? The intelligent man did not believe it. એને આ મનમાં આ વાત ઉતરી નહીં. He hurried back to the barber shop and told Deepchand. The bird has flown. શું કીધું? દીપચંદને જઈને દોડીને શું કીધું? વાળાની દુકાને જઈને the bird has flown. શું કીધું? કે પંખીડું તો ક્યારનું ઉડી ગયું, મીન્સ એ માણસ તો ક્યારનો ફરાર થઈ ગયો, કહેવત મૂકી છે. શેઠ ગોવિંદરામ હેઝ લેફ્ટ ટાઉન. એટલે તો ક્યારનું શહેર છોડી દીધું છે. ડેફિનેટલી ઇટ મીન્સ અ કોલાપ્સ. એટલે આ બધું ભાંગી પડવાનું છે. એન્ડ ધેન હી ડેઝડ આઉટ ઓફ ધ શોપ મેકિંગ અ લાઇન ફોર હિઝ ઓફિસ એન્ડ ચેકબુક ને બધું લઈને ફટાફટ પૈસા ઉપાડો. The news spread through the bazaar with the rapidity of forest fire. કાલે જ વાત કરી કે જાણે કે જંગલમાં આગ લાગી હોય, દાવા નળ ફાટ્યું હોય, એવી રીતે બધે સમાચાર ફેલાઈ ગયા. From the general merchants it traveled to the shop, circulated among the customers. વેપારીની દુકાનેથી કસ્ટમર ને કસ્ટમરથી બધી દિશાઓમાં, ચારે દિશાઓમાં, વેરિયસ ડાયરેક્શન્સ એ સમાચાર ફેલાઈ ગયા કે બેંકમાં મંદી ચાલે છે, બેંક પડી ભાંગવાની છે. તો જેના પૈસા એમાં હોય એ ઉપાડી લો. ટુ ધ બેટલ સેલર, ટેલર, મેં કાલે જ વાત કરી, દરજી, સોની, ભિખારી સુધી આ વાત પહોંચી ગઈ કે બેંકમાં કાંઈક ખરાબ પરિસ્થિતિ છે. ઓલ્ડ ગણપત ધ બેગર, ઓલ્ડ ગણપત જૂનો કે ભિખારી હતો, હેડ અ ક્રુક્ડ લેગ, એનો પગ તૂટેલો હતો. હી હેડ બીન સ્ક્વેટિંગ ઓન ધ પેમેન્ટ ફોર યર્સ. જમીન પર બેસીને ભીખ માંગતો ફોર આર્મ્સ, એ કોઈ ખાવાનું આપે. ઇન ધ ઇવનિંગ સમવન વુડ કમ વિથ અ બેરો ટુ ટેક હિમ અવે, કે ભાઈ એના માટે કંઈક વ્યવસ્થા વ્હીલચેરની કેમ કરે કે જઈ શકે. હી હેડ નેવર બીન નોન ટુ વોક. એ ક્યારેય હાલતો ચાલતો કોઈ જોયો જ નથી, બસ બેસીને ભીખ માંગતો. જે ખાવાનું મળે, જે મળે, રોટી, કપડાં, રોટી, પૈસા, એમાંથી એનું
ગુજરાન ચલાવતો. તો કે છે કોઈએ એને હાલ તો જોયો જ નથી. બટ નાવ ઓન લર્નિંગ ધેટ બેંક વોઝ અબાઉટ ટુ કોલાપ્સ. બેંક પડી ભાંગવાની છે, તૂટવાની છે, દિવાળું ફૂંકાઈ ગયું છે બેંકનું, સો એન્ડ સો. એવા ન્યૂઝ ક્યાંથી એને સાંભળવા મળે છે, એવી અફવાઓ. સમાચાર સાચા નથી, અફવા છે. Ganpat astonished everyone by leaping to his feet and actually running at the top speed in the direction of the bank. જેવા આવા ન્યૂઝ એના સુધી પહોંચ્યા સમાચાર કે બેંકનું દિવાળું ફૂંકાવાનું છે કે તરત જ એ ઊભો થઈને ચાલવા માંડ્યો બેંકના રસ્તા તરફ. It soon became known that he had 1,000 rupees in savings. એના 1,000 રૂપિયા જે સેવિંગ્સ કર્યા હતા એને બેંકમાં મૂક્યા છે. એટલા માટે એ વિકટ પરિસ્થિતિમાં એ દોડતો ભાગ્યો. એને એ પણ યાદ નથી કે એનો એક પગ તૂટેલો છે, નથી ચાલી શકતો. પણ કે ને જ્યારે પરિસ્થિતિ એવી આવે ત્યારે આપણે ન કરવાના કામ ક્યારેક કરી જઈએ છીએ. જ્યારે આપણે ક્યારેય કોઈ દિવસ આપણને વાગે તો પણ આપણું લોહી ન જોઈ શકતા હોય, જ્યારે ક્યારેક રસ્તા પર કોઈને પડેલા જોઈએ તો ફટાફટ આપણે એમ્બ્યુલન્સ બોલાવીને એમને એમાં સારવાર માટે મોકલતા હોય છે. ક્યારેક આપણે સાથે પણ બેસીતા હોઈએ છીએ, કોઈનું નથી તો ચલો આપણે બેસી જઈએ. તો ક્યારેક જે વિકટ પરિસ્થિતિ જ્યારે સામે આવે છે ત્યારે આપણે ક્યારેક ન કરવાના કામ કરી જઈએ છીએ. એનું ઉદાહરણ અહીંયા મૂક્યું છે કે જ્યારે એને ખબર પડી કે બેંક પડી ભાંગવાની છે, બેંકમાંથી પૈસા વયા જશે, એના કરતાં આપણે બધા વહેલાસર ઉપાડી લઈ, તો એ પણ તૂટેલા પગે ફટાફટ બેંક તરફ દોડ્યો. બેંક દોડીને ગ્રુપ એટ સ્ટ્રીટ કોર્નર્સ ડિસ્કસિંગ ધ સિચ્યુએશન. શેરીના નાકે ખૂણે બધે લોકો ભેગા થઈને ડિસ્કશન કરતા હતા સિચ્યુએશન કે પરિસ્થિતિ શું છે. બિકોઝ પીપલનગર સેલ્ડમ હેડ અ ક્રાઇસિસ. પીપલનગરમાં આવું ક્યારેય થયું જ નથી. સેલ્ડમ ઓર નેવર હેડ ફ્લડ્સ. નથી ક્યારેય એવા દંગા થયા, નથી ક્યારેય એવી રીતે પૂરની પરિસ્થિતિ આવી, અર્થક્વેક, ક્યારેય ભૂકંપ નથી આવ્યો, ડ્રોટ, દુષ્કાળ, આવું કાંઈ કઈ પરિસ્થિતિ ખરાબ ક્યારેય પીપલનગરમાં આવી જ નથી. કે મારામારી થઈ, કે પૂર આવ્યું, ભૂકંપ આવ્યો, દુષ્કાળ આવ્યો, એવી ખરાબ પરિસ્થિતિ ક્યારે ભગવાને પીપલનગરના લોકોને દેખાડી જ નથી. તો આ બધું શું કામ અચાનક આવું બધું શું થયું કે બેંક પડી ભાંગી. And the immense crash of the Pipalnagar bank set everyone talking and speculating and rushing about in a frenzy. ગાંઠપણમાં બધા દોડવા માંડે કે ચલો ભાઈ બધા જેના પૈસા છે, જેનું એકાઉન્ટ છે એ ઉપાડો, અને બાકીના નથી ને એકાઉન્ટ એ લોકો ઊભા આમ હાસ કરવાનું કે હાઈસ ચલો આપણે આમાં એકાઉન્ટ નથી, પૈસા નથી મૂક્યા. Some boosted of their frustratedness, congratulating themselves on having taken out their money. અમુક કહે કે ફાલો મેં તો પૈસા હમણાં જ પડ્યા, મારા પૈસા એમાં નથી પડ્યા. ઓર નેવર હેવિંગ પુટ એની. અમુક લોકો કે મારે તો ખાતું જ નથી, અમે તો ઘરે જ પૈસા રાખી છે, અમે તો એમાં બેંકમાં મૂકતા જ નથી. Others figured all the reasons for the crash, putting it all down to excess indulged in by શેઠ ગોવિંદરામ. શેઠ ગોવિંદરામ તો એટલું બધું કામ સારું છે, શું કામ એમણે આવું કર્યું અને જતા રહ્યા. હવે વિકટ પરિસ્થિતિમાં એ નથી અને અચાનક આવું બધું શું થયું, એ બધાની વાતો કરવા લાગ્યા કે કેમ આવું થયું, શું રીઝન હોય છે, કારણ શું હોઈ શકે, આવું બધું શું કામ થયું, કાંઈક તો કારણ હશે ને. તો સેટ હેડ ફ્લેડ ધ સ્ટેટ. અમુક કહે છે કે આ તો રાજ્ય છોડીને જતા રહ્યા. સેટ વન, એક માણસે કહ્યું હી હેડ ફ્લેડ ધ કન્ટ્રી. કદાચ દેશ છોડીને જતા રહ્યા હોય. સેટ અનધર, બીજાએ કહ્યું હી વોઝ હાઇડિંગ ઇન પીપલનગર. કદાચ એ પીપલનગરમાં પણ હોય કે આપણે એને માનીએ કે એ બહાર જતો રહ્યો છે, આપણે બહાર ગોતીએ તો એ પીપલનગરમાં પણ ક્યાંય સંતાયેલા હોય. સેટ ધ થર્ડ, ત્રીજા માણસે કહ્યું હી હેડ હેંગ હિમસેલ્ફ ફ્રોમ ધ ટેમેરેન્ટ ટ્રી. સેટ અ ફોર્થ, ચોથું એમ કીધું કે કદાચ એણે આવું બધું ખાવાનું છે એના લીધે એણે કદાચ આંબલીના ઝાડ લટકાઈને આપઘાત પણ કરી લીધો હોય. એન્ડ હેડ બીન ફાઉન્ડ ધેટ મોર્નિંગ બાય ધ સ્વીપર બોય. અને આ સ્વીપર બોય ને આ બધી ખબર પડી હોય સવારમાં. બાય નૂન as the small bank had gone through all its ready cash. રેડી જેટલા કેશ પડ્યું હતું. એન્ડ હેરેસ્ટ મેનેજર વોઝ ઇન ડાયલેમા. એક મુસીબત મેનેજરને કે યાર આટલા બધા લોકો આવી પડશે આખા ગામને, તો હું પૈસા ક્યાંથી દઈશ. ઇમરજન્સી ફંડ્સ could only be obtained from another bank some 30 miles distance. જે ઇમરજન્સીમાં પૈસા જોતા હોય વધારે કોઈને બી, તો એ
30 miles, 30 કિલોમીટર દૂર છે, 30 માઇલ દૂર છે. એન્ડ હી વોઝન્ટ શ્યોર ઇટ કુડ પરસ્યુ ધ ક્રાઉડ ટુ વેઇટ અન્ટિલ ધેન. અને ત્યાં સુધી આ ટોળાને ઊભો ન રખાય. એન્ડ ધેર વોઝ નો વે ઓફ કોન્ટેક્ટિંગ સેટ ગોવિંદરામ ઓન હિઝ હાઉસ બોટ ઇન કાશ્મીર. જે હાઉસ બોટ કાશ્મીરમાં રહ્યા છે ત્યાં નેટવર્ક કંઈ ન મળે. ન સેટ ગોવિંદરામનો સંપર્ક થાય એમ છે, ના ટોળાને ઊભું રખાય એમ છે. અને જે ઇમરજન્સી ફંડ જે જોઈએ છે બીજી બેંકમાંથી એ તો 30 માઇલ દૂર છે, તો એ તો ઝડપથી પહોંચી શકાય એમ નથી. ત્યાં સુધી આ ટોળાને કેમ કંટ્રોલ કરવું? People were turned back from the counters and told to return the following day. આજે ના જે પૈસા પાછા આપો એવું લોકો ટોળે વળીને એને કહેવા લાગ્યા. They did not like the sound of that. અને એ લોકોને આ અવાજ જ નહોતા ગમતા. And that so they gathered outside on the steps of the bank shouting. એટલે થોડા મેજરથી થોડા દૂર જઈને બેંકની આ બારોબાર અવાજોને રાડું નાખવા માંડ્યા, ચીસો પાડવા માંડ્યા. Give us our money or we will break it. અમે અમારા પૈસા પાછા આપો નહીંતર અમે અંદર આવી જશું. એન્ડ ફેચ ધ સેટ. અને સેટને બોલાવો. વી નો હી ઇઝ હાઇડિંગ ઇન સેફ ડિપોઝિટ લોકર. સેફ ડિપોઝિટ લોકર છે ને એમાં સંતાઈ ગયા છે સેટ, એને બારે મોકલો. મિસચીફ મેકર્સ who didn't have a પૈસા ઇન ધ બેંક. આ બધા પૈસા ગયા તો અમારા. જોઈન ધ ક્રાઉડ એન્ડ એગ્રેવેટેડ ધ મૂડ. થોડું ભેગું થયું અને ઉશ્કેરાયું. સેટને બોલાવો, પૈસા આપો, આજના જોઈએ છે એવા બધા સ્લોગન જેવા વાક્યો બોલી બોલીને હલ્લો મચાવ્યો. મેનેજર સ્ટૂડ એટ ધ ડોર એન્ડ ટ્રાય ટુ વેલિકેટ ધેમ. એ લોકોને શાંત પાડવાનો મેનેજરે ઘણો પ્રયત્ન કર્યો કે ભાઈ તમે શાંત થાવ, તમારા પૈસા ક્યાંય નથી ગયા, બેંકમાં છે, એટલા બધા કેસ ગણતા વાર લાગે, તો શાંતિ રાખો. He declared that the bank had plenty of money but no immediate means of collecting. કીધું આટલા બધા પૈસા બેંકમાં જ પડે, તમારા કોઈના ક્યાંય નથી ગયા, પણ એટલા કલેક્શન ગણતા તો વાર લાગે ને. He urged them to go home and come back the next day. એટલે કીધું તમે ઘરે જાઓ, બધા પૈસા અહીંયા અંદર જ છે, ખોટા ચિંતા ના કરો, ખોટા ઉલ્લા ન મચાવો, શાંત થાવ અને ઘરે જાઓ. તમારા બધા પૈસા અહીંયા છે, હું કલેક્ટ કરી બધાના જેટલા પૈસા છે બધા કાલે આપી જઈશ, કાલ પાછા આવજો. We want it now, chanted some of the crowd. Now. શું કહે છે? અમને અત્યારે જ જોઈએ છે. ટોળામાંથી લોકો રાડો પાડી, અત્યારે જ. And a brick hunted through the air and crashed through the plate glass window of the People Nagar Bank. ક્યાંકથી ખબર નહીં, ઠીકરા જેવું કંઈક લાકડી જેવું એ ઉડીને આવ્યું અને બારીના કાચમાં ભટકાયું અને પીપલનગરની બેંકનો કાચ તૂટ્યો. નથુ arrived next morning to sweep the steps of bank. બીજા દિવસે નથુ આવ્યો. He saw the refuse and the broken glass and the stone culturing the steps. દાદરા ઉપર કાચ ને પથરાઓ ને બધું શું પડ્યું છે. Raising his hands in a gesture of horror and disgust, he cried. હવે એને પડી ચીડ ચડી. એક તો આટલું કામ કરવાનું, આટલો કચરો, આટલી સાફ, આટલું ગંદકી અને પગાર નહીં મળવાનું. હોલિગન સન્સ ઓફ ડોન્કીઝ. આ કોણ છે? આ કોણ ગધેડાઓ છે? બોલે છે ને આપણે ક્યારેક ગુસ્સામાં એમ, એને બી ગુસ્સો ને ચીડમાં એ બોલી ગયો. As though it isn't bad enough to be paid late, it is my work has also to be increased. મારું કામ બી વધી ગયું છે. એક તો પગાર નથી આપતા ટાઈમે અને મારું કામ વધી ગયું છે. અને આવી રીતે કચરા રોજ આ કાચ પડ્યા ને કચરો પડ્યો ને ઓલું પડ્યું, રોજ કાગળિયા ને આજે કાચ ને પથ્થર ને શું છે આ બધું. He smote the steps with his broom, scattering the refuse. Good morning, Nathu. આવ્યો એનો ફ્રેન્ડ. બબડતો એ ત્યાં સ્ટેપ દાદરા વાળવા માંડ્યો, ત્યાં આવ્યો. સાવાની ત્યાં આમ કરતો હતો, ત્યાં એ ભાઈબંધ આવ્યો. ગુડ મોર્નિંગ નથુ, સેડ ધ વોશરમેન્સ બોય. બબીના છોકરાએ કીધું ગુડ મોર્નિંગ નથુ, ગેટિંગ ડાઉન ફ્રોમ હિઝ બાઇસિકલ. એની બાઇસિકલમાંથી ઉતરીને. આર યુ રેડી ટુ ટેકન અપ અ ન્યૂ જોબ ફ્રોમ ધ ફર્સ્ટ ઓફ ધ નેક્સ્ટ મંથ. હવે તમે એની પહેલાંથી નવી જોબ તારે સ્ટાર્ટ કરવી છે ને. યુ વિલ હેવ ટુ, આઈ સપોઝ નાવ ધ બેંક ઇઝ ગોઈંગ આઉટ ઓફ બિઝનેસ. અને તારે કરવી જ પડશે ને, કેમ કે બેંક તો હવે બંધ થશે ને, પૈસા નથી તો. હાઉ સેડ નથું, તને કોણે કીધું? હેવન્ટ યુ હર્ટ? તે સાંભળ્યું નથી? વેલ સારું, હું તને કહી દઉં. યુ હેડ બેટર વેઇટ હિયર અન્ટિલ હાફ ધ પોપ્યુલેશન ઓફ પીપલનગર અરાઇવ્સ ટુ ક્લેમ ધેર મની. એન્ડ he waved cheerfully. He did not have a bank account and spared
અવે ઓન હિઝ બાઇસિકલ. તને કાંઈ ખ્યાલ નથી? તો રે ઊભો અહીંયા જો, વિપલનગરની આખી વસ્તી, બધા લોકો અહીંયા આવશે હમણાં પોતાના પૈસા માગવા. અને હસી હસીને કહ્યું કે તું રે ભાઈ, હું તો જાઉં છું, મારે તો પૈસા એટલા નથી, મારે તો બેંકમાં એકાઉન્ટ નથી, મારે શું લેવા દેવા. એ હસીને બાય કરીને જતો રહ્યો. Nathu went back to sweeping the steps, muttering to himself. When he had finished his work, he sat down on the highest step. બધું કામ પતાવીને સાફ સફાઈનું એ દાદરા પર બેઠો. To await the arrival of the manager, he was determined to get his pay. અને ઇમિડિયેટલી આવ્યો હતો કે ભાઈ મેનેજર આવે અને મને મારા પૈસા આપે. Who would have thought the bank would collapse? એવું કોણ વિચારે કે બેંક પડી માંગશે? બેંકનું દિવાળું ફૂંકાઈ ગયું છે, મંદી આવી ગઈ છે અને પૈસા બધા વયા ગયા છે એમાં. He said to himself, એણે પોતાની જાતને જ સવાલ કર્યો. And looked thoughtfully into the distance. I wonder how it could have happened. અને દૂર જોયું અને એને વિચાર્યું કે ભગવાન આવું કેમ કર્યું, આવું થયું હશે, આવું કેમ થઈ શકે? આ બેંક તોડવાનું કામ કોણે કર્યું? બેંક ફરી ભાંગી જવું કોણે કીધું? અહીંયા તોડફાડીને અહીંયા પૈસા ઉપાડવા લોકો આવે છે, એવું બધું કોણ કહે છે? આ સમાચાર કોણ ફેલાવે છે? પાછું પોતે જ કરે છે. રસ્કિન બોન્ડની એક સ્ટોરી સરસ મજાની, કે એણે જ બેંક તોડાવી અને પાછું પોતે જ કહે છે કે આવું શું કામ થયું. ખાલી એના પ્રોબ્લેમ એ હતો કે એણે જે રીતે વાત રજૂ કરીને એના પરથી લોકોએ અલગ અલગ ધારણા, એઝમ્પશન્સ, અલગ અલગ ધારણા કરી. જેમ એનો ફ્રેન્ડ, પછી એણે મિસિસ શ્રીવાસ્તવ, એના પછી મિસ્ટર શ્રીવાસ્તવ, મિસ્ટર ભૂષણ, મિસિસ ભૂષણ, એમ અલગ અલગ જગ્યાએથી વાતો વધીને ક્યાં સુધી પહોંચી કે ઠેઠ બેંક પડી ભાંગવાની છે. ખાલી હતો પ્રશ્ન એ કે ભાઈ આનો પગાર નથી થયો. એના કેટલાય પણ કારણો હોઈ શકે છે. એટલે લિસનિંગ સ્કિલ, કે તમે પ્રોપર સાંભળો. વાત તો ખાલી એટલી જ હતી કે સફાઈ કામદારને મહિનાથી પગાર નથી મળ્યો. એનો મતલબ એ નથી કે બેંક પાસે પૈસા નથી, કે બેંક પડી ભાંગવાની છે, બેંકમાં મંદી આવી ગઈ છે, બધાના પૈસા ડૂબી ગયા છે, શેઠ ગોવિંદરામ ફરવા ગયા છે, નથી અહીંયા. એટલે એનો અર્થ પણ એ નથી કે બેંકનું બધું દિવાળું બધા પૈસા લઈને લૂંટીને જતા રહ્યા છે, કે બેંકમાં આવું થયું એટલે એ જતા રહ્યા છે, ભાગી ગયા છે, કે ભાઈ લોકો એને જીવવા નહીં દે. તો લિસનિંગ સ્કિલ, લિસન પ્રોપર. એના બોલવાનું, નથુના બોલવાનું રીઝન શું હતું એના સીતારામે સમજ્યું, ન એના શ્રીવાસ્તવ ન આગળ વાત અલગ અલગ અફવાઓ અને અલગ અલગ વાતો એડ થતી ગઈ. બધા વધારતા ગયા વાતને, વધારીને એટલી વધારી નાખી કે બેંક તૂટવા ઉપર આવી ગઈ ને બધા પોતાના પૈસા લઈ લેશે તો બેંક ખાલી થઈ જશે, નોમય બંધ થશે. ત્યાં સુધીની નોબત આવી ગઈ. ખાલી એક વાતના કારણે. શું કામ? એને કેમ કે ખોટી સાંભળી. એ તો ખાલી પોતાનું, આપણે ન હોય કોઈ કર્મચારીઓને પગારનો ટાઈમે થયો તો આપણે ન ઓલું કરતા હોય કે યાર શું છે યાર, પગાર બી નથી આપતા. આપણી રીતે વાતો કરતા કોઈને સાંભળ્યા હોય ને આપણે, કે કોઈને બી પપ્પા મમ્મી સાથે કે કોઈ બી આજુબાજુવાળા પડોશી ફ્રેન્ડ્સ એમની પાસે કે યાર જો તો યાર કોઈ મહિનાથી પગાર નથી થયો, એનું કંઈક રીઝન હોઈ શકે ને. એનો મતલબ એ નથી કે એ બંધ થવાનું છે ને પડી ભાંગવાનું છે ને તૂટી ગઈ ને દેવાળ ફૂટ્યું ને સેટ નથી એટલે તો એવું જ માની લ્યો કે હવે ગયા પૈસા ડૂબી ગયા, ઝડપથી ઉપાડી લ્યો ને. આવી રીતે કરવાની, આવી અફવાઓ ફેલાવવાની જરૂર નથી. પહેલાં પ્રોપર લિસન કરો. કોઈ પણ વાત તમને કોઈ પણ કે મેં એની પહેલાં જ વાત કરી, કોઈ પણ તમને વાત કરતું હોય, કોઈ નોલેજ આપતું હોય, કોઈ સમજાવતું હોય, એને પહેલાં પ્રોપરલી સાંભળો, પછી સવાલ કરો, પછી એક્શન રિએક્શન પછી કરો. પહેલાં પ્રોપર સાંભળો કે એ કેવા શું માગે છે, એના પાછળના ઘણા રીઝન્સ હોઈ શકે છે, એ જાણવાની કોશિશ કરો અને પછી તમે એમાંથી એક્શન લો એના પર અથવા રિએક્શન આપો. તો આમાં નથો કંઈ વાંધો નથો તો પોતાના રોદના રોતો હતો અને એમાંથી સીતારામને ક્યાંથી કઈ વાત ફેલાણી. તો આ રીતે ધ બોય વુ બ્રોક ધ બેંક, એણે જ બેંક તોડાવી, એને જેવું થયું. બોયઝ નથું કોણ હતું તો કે સ્વીપર ઓફ ધ પીપલ નગર્સ બેંક બોયઝ ઓન્ડ બાય, કોના દ્વારા હતી એ? કોણ હતું માલિક? શેઠ ગોવિંદરામ. નેક્સ્ટ ક્વેશ્ચન.
Who is Sitaram? Sitaram is a friend of Nathu and he is a washerman's son. What does Sitaram tells Mrs. Srivastav? Sitaram શું કીધું? That I have મારા ધ્યાનમાં એક if you want a sweeper boy, I have one friend of mine. He wants to leave his job and he wants to do another job. તો એને બીજી જોબ કરવી છે તો એને ત્યાં આવું છે તો એને મિસિસ શ્રીવાસ્તવને કીધું એમ કે એને પેમેન્ટ નથી મળ્યું તો એને બેંકની જોબ મૂકી દેવી છે. મિસ શ્રીવાસ્તવ સે I heard a complaint from the sweeper. Was it correct understanding of what the sweeper had said? No. એણે કમ્પ્લેન કરતો સાંભળ્યો છે પણ એના પરિણામ શું છે, એના પાછળનું કારણ શું છે એ સાંભળ્યું નથી. તો એ ખોટું છે. એમણે ખાલી એક કમ્પ્લેન સાંભળીને એનું રિએક્શન લીધું છે, એના પરિણામો નહીં કે શું કામ એના પગાર થયો એ પૂછવાની કોઈએ કોશિશ ન કરી. ડાયરેક્ટ અફવા ફેલાવવાની ચાલુ કરી કે બેંક દિવાળું ફૂંકાઈ ગયું છે, બેંકમાં મંદી આવી ગઈ છે, બેંકના પૈસા લૂંટાઈ ગયા છે કેમ કે સફાઈ કર્મચારીને પગાર આપવા માટે પણ પૈસા નથી. How does Mrs. Bhushan interrupt Mrs. Srivastav's statement? એકબીજાને ઇન્ટરપ્ટ કરે છે કે ભાઈ નહીં આમ જ હશે, તમને ખબર નથી. જો બેંકને કર્મચારી સફાઈ કર્મચારી માટે પૈસા ન હોય તો બીજાને ક્યાંથી આપે? Why does Mr. Kishore speak to Dipchand? કેમ કે એનું ખાતું હતું ત્યાં, બેંક એકાઉન્ટનું ખાતું હતું એટલે એણે વાત કરી. જેના ખાતા હતા એને કહેવા માંડ્યા કે ભાઈ તમારું ખાતું છે ઉપાડી લ્યો પૈસા, બાકી વયા જશે. Why does elderly gentleman rush the general merchant store? According to him, what had said Govindram done? તો કે મને ભાગ્યો કે આપણે તપાસ કરીએ શેઠ ગોવિંદરામને, કેમ કે માલિક તો ઈ છે. તો અહીંયા જઈને શું કર્યું, જનરલ મર્ચન્ટ સ્ટોરને ફોન નંબર ડાયલ કર્યો અને એમને કીધું કે તપાસ કરી શેઠ ગોવિંદરામ ક્યાં છે. તો એણે કીધું કે એ તો હોલિડે કરવા કાશ્મીરમાં ગયા છે અને એના લીધે એણે શું કીધું કે એ તો ધ બર્ડ ઇઝ ફ્લોન, પંખીડું તો ઉડી ગયું. શેઠ ગોવિંદરામ તો જતા રહ્યા અહીંથી, બધા આવું થયું એટલે શહેર છોડીને. How does the rumor spread from the photographer's shop? ફોટોગ્રાફરના શોપમાંથી જનરલ મર્ચન્ટને દુકાન, વેપારી, દરજી, સોની બધાને વાયા કસ્ટમર ગ્રાહકોને જે દુકાનમાં આવે એ બધાને એકબીજા કહેવા માંડે કે આવું થયું છે એમ કરીને ચારે દિશાઓમાં ન્યૂઝ ફેલાઈ ગયા. વોટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ ધ બેગર ભેખારીનું તો મસ્ત હમણાં જ આજે જોયું આપણે કે હી કાન્ટ વોક. એ ક્યારેય ચાલતો જ નહોતો, ચાલી નહોતો શકતો બિકોઝ હિઝ લેગ વોઝ ક્રેક્ડ. એનો પગ તૂટી ગયો હતો, ભાંગી ગયેલો પગ હતો અને બસ બેસીને ભીખ માંગતો, જે ગયા પૈસા ખાવાનું એ ખાઈને બેઠા જ રહેતો. પણ જેવી પરિસ્થિતિ એવી સાંભળી કે બેંક ભાંગવાની છે, બેંકમાં મંદી છે, બેંકમાંથી પૈસા કોણા છે એટલે એવો દોડતો થયો પોતાના પગ ઉપર. એ પણ વિચાર્યું નહીં કે મારો પગ તૂટેલો છે, હું હાલી નથી શકતો, કેમ કે પછી એવા સમાચાર મળ્યા કે એવી માહિતી મળી કે એના હજારો રૂપિયા બેંકમાં પડ્યા છે. હાઉ ડઝ ધ મેનેજર ટ્રાય ટુ હેન્ડલ ધ એંગ્રી કસ્ટમર્સ? કે મેનેજરે શું કીધું કે તમારા પૈસા ક્યાંય નથી ગયા, અહીંયા અંદર જ છે, બેંકમાં જ છે, પણ ગણવા પડશે, ગણવામાં વાર લાગશે એટલે તમે કાલે આવજો. વોટ પીપલ ઇમેજિન અબાઉટ શેઠ ગોવિંદરામ વિશે એ લોકો એવું વિચારવા મળ્યા કે એણે બધું આવું થયું છે એટલે ભાગી ગયા છે, કન્ટ્રી છોડીને વયા ગયા છે, રાજ્ય છોડીને વયા ગયા છે, દેશ છોડીને જતા રહ્યા છે. કોક કહે છે કે ના પીપલના ઘરમાં જ સંતાડા છે, અમુક લોકો છે કે નહીં આંબલીના ઝાડે લટકાઈને કોઈ સુસાઇડ કરી લીધું છે. અલગ અલગ ન્યૂઝ લોકો દ્વારા ફેલાવા માંડ્યા. હુ ઓર વોટ રિયલી બ્રેક્સ ધ બોય? એના સમાચાર સાંભળીને આવું બધું થયું. જો એ બોલ્યો જ ન હોત અને એ પ્રોપર કોઈ સાંભળ્યું નથી, મેઇન તો એ પ્રોબ્લેમ છે કે એના સ્ટેટમેન્ટથી સીતારામથી મિસિસ શ્રીવાસ્તવ, મિસિસ ભૂષણ, મિસ્ટર ભૂષણ, શોપકીપર, દીપચંદ, મિસ્ટર કિશોર અલગ અલગ જગ્યાએ વાર્તાઓ ફેલાણી અને એમાંથી મરચા ભભરાવી, મીન્સ અલગ અલગ વાર્તાઓ ઉમેરીને એવું ધારી લીધું કે બસ બેંક પડી ભાંગી છે અને ત્યાં લોકોના ટોળા ઊભા થયા અને પૈસા માંગવા માટે બધા આવી ગયા. It is all about today's lecture. We'll continue the next story in the next lecture. So thank you for listening. Have a nice day.